આ છે જર્મનીની વાળ કાપવાની દુકાન. સોરી, વાળ કાપવાની દુકાન નહીં, હેર સલો છે, હેર સલો. અને મારે બહાર એટલા માટે આવતું રહેવું પડ્યું કે મેં ત્યાંનો ભાવ સાંભળી લીધો. એવું હતું, મારા ભાઈબંધ જોડે આવ્યો હતો, એને હેર કટિંગ કરાવવું હતું ને એટલા માટે. તો વધારે નહોતા, 22 યુરો ભાવ હતા, એટલે મારે થોડુંક બહાર આવતું રહેવું પડ્યું કેમ કે સહન ન થયું મારાથી. પછી મને એમ થયું કે આટલા બધા ભાવ, 22 યુરો એટલે 2200 રૂપિયા ખાલી વાળ કાપવાના, કેવી રીતે દેવા, કેમ દેવા. પછી મેં એવું વિચાર્યું કે અહીંયા આપણે વાળ વધવા દેવા, અહીંયા કંઈ કપાવાના થતા નથી, 2200 રૂપિયા આપણા જે ખીચામાંથી નહીં નીકળે. આટલા વાળ કરાવીને જાહું ઇન્ડિયા, અને ઘરવાળા ઘરમાં કરવા દે તો ઠીક, ને તો પાછા વાળ કપાવવા પહેલાં જાહું અને પછી ઘરે જાઉં. એટલે એવો વિચાર છે કે આટલા વાળ કરીને પછી ઇન્ડિયા જઈને આપણે કપાવશું. એટલે આજનો આ નિર્ણય લીધો છે. 2200 ભારે મોંઘું, બાપા ભારે.